હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છે બધાને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો અત્યારે 9:30 થવા આવ્યા છે અને મોર્નિંગ હું ક્યાંથી સ્ટાર્ટ કરું છું? કામ તો ઓલમોસ્ટ થઈ ગયું છે. ફ્રોસ્ટી મારા જેવું કોણ છે જે અત્યારમાં ગુલ્ફી ખાય છે? કમેન્ટ કરો પ્લીઝ. કેમ કે 2-4 દિવસથી પડી હતી, ખાવાનો ટાઈમ નહોતો. હું લઈ આવી હતી મની માટે મંગળવારે, તો એને ખાધીને 2-3 દિવસ રહી ગયા. તો મેં કીધું લાવો હવે આજ મારા ભાગની જ છે, અને જો કામ હોય ત્યારે ખાય તો એને શરદી થવાની શક્યતા રહે. એટલે હું અત્યારમાં જ ફ્રોસ્ટી ખાઈ લઈશ. અને પાછળ બેકગ્રાઉન્ડમાં મસ્ત અને ચકલીનું ચીચી અવાજ આવે છે. એમ લાગે કે ક્યાંક ગામડામાં આવી ગયા છે. હાલો, હવે પહેલાં ફ્રોસ્ટી ખાઈ લઉં, પછી આપણે કન્ટિન્યુ કરીએ. જો અત્યારે છે ને 10:30 થઈ ગયા છે. તો ઓળો બનાવવા માટે મેં મૂકી દીધા છે રીંગણા શેકાવા માટે, બરાબર. અને રોજની જેમ કમાબાઈનો ખીચડો, બરાબર. એમાં પલાળીને એટલે છે ને ફટાફટ થઈ જાય. અને આજે હું નવું ટ્રાય કરવાની છું કે ઓળો જે વઘાર કરું ને એમાં આજે વટાણા નાખવાની છું. મેં ઘણા વિડીયોઝને હું જોયું છે, તો આજે હું પણ ટ્રાય કરું કે વટાણાથી કેવો ટેસ્ટ આવે છે, બરાબર. અને રીંગણું શેકાય છે મસ્ત. અને હવે સુધારી લઈશું સ્પ્રિંગ ઓનિયન, બરાબર. અને પછી આપણે કન્ટિન્યુ કરીશું. ત્યાં 11 વાગી જાય એટલે પાણીને તેડી આવી સ્કૂલેથી, અને જોઈએ અમે આવીને ટીન પાટા એમ કન્ટિન્યુ કરશે એની. અને 2 દિવસની છૂટી એની, સેટરડે સન્ડે, બરાબર. એટલે ધબાટી બોલવાની છે ઘરમાં હરકી રીતની. ઓલું રમકડું જોઈએ, પેલું રમકડું જોઈએ, જેટલા હશે ને એટલા બધા રમકડા કન્ટિન્યુ કાઢશે વારા ફરતી, બરાબર. ચાલો પછી મળીએ.